હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? બહુ દિવસ પછી આપણે મળ્યા આજે. હમણાં તો અહીંનું વાતાવરણ એટલું ખરાબ છે ને, આમ પવન ને વરસાદ ને એવું, એટલે બહાર નીકળવાનું મન ન થાય એવું છે. તો મેં કીધું આજે હું તમને છે ને વાતાવરણ બતાવી દઉં બહારનું. અહીંયા અત્યારે પવન એટલો આવે છે કે મારી જેવા પતલા લોકો હોય ને તો એ ઉડી જાય. એટલે હું ચેતવણી આપું છું કે મારી જેવા પતલા લોકો હોય ને એ ઘરની બહાર ન નીકળતા. અહીંનું વાતાવરણ અત્યારે એટલું ખરાબ છે ને. અહીંનું વાતાવરણ કંઈક નક્કી જ ન હોય કે ક્યારેક વરસાદ પડે, ક્યારેક ઠંડી પડે, ક્યારેક ગરમી, કાંઈ નક્કી ન હોય એવું છે. જેકેટ વગર તો બહાર ન નીકળે કે એટલું ઠંડુ વાતાવરણ છે, અને પવન તો બહુ જોરદાર છે. એક વાત, અમે અહીંયા રહીએ છીએ, અમે જે જગ્યાએ રહીએ છીએ ને ત્યાં બરફ નથી પડતો. અહીંયા સિઝન પ્રમાણે બરફ નથી પડતો, ખાલી વરસાદ જ આવે છે. વરસાદે ક્યારેક જ હોય, ઠંડી ને બહુ હોય ને તઈ જ બરફ પડે છે, પણ બીજી જગ્યાએ પડે છે. પોર્ટુગલમાં બીજી જગ્યાએ પડે છે. અમે રહીએ છીએ ને ત્યાં નથી પડતો. અને આજ તો રવિવાર છે એટલે આજ તો બધા ઘરે છે. અમે અહીંયા એક જગ્યાએ હું જવાનું વિચારતી હતી. મેં કીધું કે આજે હું ત્યાં જઈને બ્લોગ બનાવીશ, પણ આજે વરસાદના લીધેથી કેન્સલ રહ્યું બધું. ઠંડી જોરદાર પડે છે. અત્યારે સવારમાં વરસાદ હતો, અત્યારે વરસાદ બંધ થયો છે, એટલે મેં કીધું બહાર નીકળું થોડીક. બપોરના 3 થયા છે, થોડુંક તડકા જેવું લાગે છે, પણ તોય વાદળા તો છે એટલે લાગે તો છે આજે રાતે તે વરસાદ આવશે. પણ મેં આજે ગૂગલમાં વેધર જોયું હતું, એમાં એમ બતાવતા હતા કે ખાલી આજનો જ વરસાદ છે, કાલ તો તડકો નીકળશે. પણ હવે જોઈએ, એનું કાંઈ વાતાવરણ કાંઈ નક્કી હોય નહીં. તો તડકાના વખાણ કર્યા આજે, તો તડકોય વયો ગયો. એટલે મેં કીધું કે થોડીક વાર તડકે ઊભી રહું તો સારું પડે ઠંડીનું. તો મારે અત્યારે ઇન્ડિયાથી ફોન આવ્યો છે, વિડીયો કોલ, તો હું બતાવું જરાક. ઇન્ડિયાથી માસીજીનો ફોન આવ્યો છે. અમે છે ને વિડીયો કોલ તો મમ્મીને કરતા હતા. તો વેક્સ કરી નાખું એમ, એટલે વેક્સ કરતી હતી. ફોનમાં વાત કરે છે. બા, તમારું મોઢું નથી દેખાતું બા. વરસાદ જેવું છે એટલે જો અમે કપડાનો જુગાડ કર્યો છે સુકવવાનો. પંખો ચાલુ રાખીને કપડાં સૂકવી છે. આ મારો નવો જુગાડ છે. તો હું રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને, અને મેં પહેરી લીધા છે ગરમ કપડાં. અહીંયા હું એમ વિચારું છું કે રેનકોટ પહેરું કે ગરમ કપડાં, કારણ કે અત્યારે એ બંને સિઝન હાલે છે. અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. આ કૂતરું મને જોઈને, આ કૂતરું બાજુવાળાનું છે, પણ અમે ઘરની બહાર નીકળીને એટલે આ બાજુવાળાનું કૂતરું છે ને અમને જોઈને ભસવા માંડે. ખબર નહીં એને શું થતું હશે અમને જોઈને. અમારા મકાન માલિકના કૂતરાને કાંઈ નહીં, અમારા બાજુવાળા મકાનના કૂતરાને બહુ. 5 વાગ્યા છે, પણ એમ થાય કે હમણાં અંધારું થઈ જાય ને દિવસ આથમી ગયો છે.
તો રોંઢાના 5 વાગી ગયા છે. તો મને ને ભાભીને ભૂખ લાગી છે, તો ભાભી સુધારે છે સફરજન. એ તો એમ કે છે કે આમાં મીઠું ને ચટણી નાખશું. મેં તો પહેલી વાર એવું સાંભળ્યું છે. હવે જોઈ કેવો ટેસ્ટ લાગે છે. તો હમણાં રેડી થાય છે. ચટણીવાળા તો મેં પહેલી વાર જોયા છે. અમારા રેડી થઈ ગયા છે મસાલાવાળા સફરજન. હવે એકવાર ખાઈ જો તો ખબર પડે, પછી કહું તમને કે કેવાક લાગે છે. મને તો મજા આવી ચટણીવાળા સફરજન. તમે એકવાર ટ્રાય કરજો, તમને મજા આવે છે કે નહીં એમ. ભાભીએ હેર વોશ કર્યા છે, તો એ અત્યારે બહાર ઘોચ કાઢવા આવ્યા છે વાળમાં. હા, કાંઈ નક્કી નથી રહેતું વાતાવરણનું. એક બાજુ તડકો છે ને આ સાઈડ વાદળા છે, એવું છે બધું. અમારા ધાણા ઉગવાની બદલે કંઈક બીજું જ ઉગે છે. આ કંઈક નવું જ છે, જંગલી જેવું. શું હશે, શું ખબર. મેં તો ધાણા જ વાવ્યા હતા, પણ ખબર નહીં કંઈક શું ઉગી નીકળ્યું છે. અહીંયા જમીનમાં ફેર હોય ને, ઇન્ડિયાની જમીન ને અહીંની માટીમાં, એટલે થાય એવું. તો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ.